મારા સાસુ કોની સાથે વાતો કરી રહ્યા છે? કોણ છે આ ઘોરી જેવો દેખાતો માણસ? લો પાસે જઈને પૂછું. ના ના, મારે એની પાસે નથી જવું. ઘરે જઈને પૂછીશ. એક વાત કહું, તમે આમ ખુલ્લામાં કેમ પડ્યા રહ્યો છો? તમારે કઈ રહેવા ઘર બાર નથી? તો બીજે ક્યાં જાઓ? મારે નથી કોઈ રહેવા ઘર કે નથી કોઈ ઝૂંપડો. આ ઉપર આકાશના નીચે ધરતી, આ જ મારું ઘર. સાચું કહું ને તો તમને આવી રીતે જોઈને મારો જીવ બળે છે. પણ હું શું કરું? તમને નથી તો મારા ઘરે રહી જઈ શકતી કે નથી હું તમારી હારે રહી શકતી? તમે મારી ચિંતા ન કરો, હું મારો ગુજારો ગમે એમ કરીને કરી લઈશ. હવે તમે અહીંયાથી જાઓ, કોઈક જોઈ જાય ને તો તકલીફ થાય. અત્યારે તો હું જાઉં છું, પણ હું આટો મારતી રહીશ. રાધા, ક્યાં ગઈ હતી તું? મંદિરે ગઈ હતી. કેમ, શું થયું? અચ્છા, મંદિરે ગઈ હતી તો રસ્તા પર બેસીને તું કોની સાથે વાત કરતી હતી? કોઈની સાથે નહીં, કોઈની સાથે વાત નથી કરતી. પણ તમે આવો કેમ પૂછો છો? શું થયું? ખોટું નહીં બોલ રાધા. આ રીતિકા હવે તને રસ્તા પર બેસી બીજા કોઈ પુરુષની સાથે વાત કરતા જોઈ હતી. સાચું બોલ, કોણ હતું એ? એ તો અમારા સગા હતા, દૂરના સગા હતા, એટલે હું વાત કરતી હતી. તો એ દૂરનો સગો કોણ હતો એ તું મને જણાવીશ? પ્રવીણ, હવે તમે મારી પર શંકા કરી રહ્યા છો. મેં તમને કીધું તો ખરી કે એ મારો દૂરનો સગો હતો. તમે મારી પર વિશ્વાસ કેમ નથી કરતા? આમાં શંકા કે વિશ્વાસ ન કરવાની વાત નથી, પણ મારે જાણવું છે કે એ માણસ કોણ હતો. એ મારો દૂરનો સગો હતો. એનાથી વિશેષ અત્યારે હું તમને કઈ જ નહીં કહી શકું. એવી તો કઈ વાત છે કે તું મારાથી છુપાવી રહી છે? અને એવી બીજી કઈ વાત હોય કે તું તારા પતિને બતાવી નથી શકતી? એ બધું જે હોય, અત્યારે તો હું તમને આનાથી વિશેષ બીજું કઈ જ નહીં કહી શકું. પપ્પા, મમ્મીએ કહ્યું ને કે એમના કોઈ દૂરના સગા હતા, તો હશે. હવે જવા દો ને. એ કોણ હતું એ કહેવામાં એનું શું જાય છે? દેવાંગ, આ તારી મમ્મી શંકા ઉપજાવે ને એવી જ વાત કરી રહી છે. પપ્પા, તમે ચિંતા ના કરો, હું મમ્મીને મારા હિસાબે પૂછી લઈશ. રીતિકા, આપણે મમ્મીને હેરાન નથી કરવા માંગતા. બસ બસ આપણે તો એને શાંતિથી એ જ પૂછવા માંગીએ છીએ કે એ દિવસે માણસ કોણ હતો કે જેની સાથે વાતો કરતા હતા? પપ્પાએ પૂછ્યું કે એ માણસ કોણ છે, છતાં મમ્મી કહે છે કે એ દૂરના સગા છે. તો એમને કહેવામાં શું વાંધો છે કે એ માણસ છે કોણ? દેવાંગ, જો મમ્મી આ વાતની સ્પષ્ટતા નહીં કરે તો એ શંકાના ઘેરામાં આવી જશે ને મમ્મી પપ્પા વચ્ચે મતભેદ ઊભા થશે. હા રીતિકા, પ્રોબ્લેમ જ એ વાતનો છે કે મમ્મી મગનું નામ મરી કેમ નથી પાડતા. દેવાંગ, આ વાતનો ખુલાસો આપણે કરવો જ પડશે, નહીતર આ ઉંમરે જો મમ્મી પપ્પા વચ્ચે હણબનાવ થશે તો આપણા ઘરની આબરૂ નીલામ થઈ જશે ને સગા સંબંધીઓ તરહ તરહની વાતો કરશે. તારી વાત સાચી છે રીતિકા. હવે તું જ આનો રસ્તો કાઢીને આ વાતની સાચી હકીકત શું છે ને એની જાણ મેળવ.
પ્રવીણ, હું મંદિરે જાઉં છું, હમણાં આવી જઈશ થોડીક વાર. હા હા, જા જઈ આવ. આ માણસ કોણ છે કાંઈ ખબર પડતી નથી. આ રાધા દરરોજ આને મળવા આવે છે, કાંઈક તો સંબંધ છે. આજે રાધા ઘેર આવે ને એટલે મારે પૂછવું જ પડશે. રાધા, અહીંયા બેસ. મારે તારી સાથે વાત કરવી છે અને હું પૂછું ને એનો મને જવાબ આપ. હા બોલો, શું પૂછવું છે તમારે? તું અત્યારે ક્યાં જઈને આવે છે? કેમ? હું મંદિરે ગઈ હતી. ખોટું બોલે છે. હું અત્યારે મારી નજરો નજર જોઈને આવું છું, કોઈ પારકા પુરુષ સાથે વાત કરતી હતી. કોણ હતો એ? મને જવાબ આપ. તમે લોકોએ વળી પાછી આ વાત ઉકેડીને. મેં 10 વખત તમને કીધું કે એ મારો દૂરનો સગો છે. એકની એક વાત વારંવાર શું કામ કરો છો? હા, પણ દૂરનો સગો હતો, પણ કોણ છે એ તો તારે આજે કહેવું જ પડશે. અને જો નહીં કહું તો પછી આપણે એક જ ઘરમાં રહીને જુદા રહેશું. આપણા પતિ પત્નીનો સંબંધ પૂરો થઈ જશે આજથી. તમારે જે કરવું હોય ને એ કરો, જે વિચારવું હોય એ વિચારો. આનાથી વધારે હું તમને એક પણ શબ્દ નહીં કહી શકું. મમ્મી, તમે ઘરનું વાતાવરણ ખરાબ કરી રહ્યા છો. ઘરનું વાતાવરણ હું ખરાબ કરી રહી છું? અરે ઘરનું વાતાવરણ તો તમે બધા મળીને ખરાબ કરી રહ્યા છો. અરે મારી પાછળ પડી ગયા છો. રાધા, લે આમાં તું સાઈન કરી આપ. પણ આ શેના પેપર છે જેમાં મારે સાઈન કરવાની છે? આ ડિવોર્સ પેપર છે. મેં આમાં સાઈન કરી આપી છે, તું પણ આમાં સાઈન કરી આપ. ડિવોર્સ પેપર? શું તમે મને આ ઉંમરે ડિવોર્સ આપવા માંગો છો? છૂટાછેડા આપવા માંગો છો? હા, હું તને છૂટાછેડા આપવા માંગુ છું. પણ પ્રવીણ, આ સમાજ અને દુનિયા શું કહેશે? ઘરમાં જુવાન દીકરો અને વહુ છે અને આ ઉંમરે તમે મને છૂટાછેડા આપવાની વાત કરો છો. કેમ? તને આ સમાજ અને દુનિયાની ચિંતા છે, પણ આ તારા પતિની કોઈ ચિંતા નથી? પ્રવીણ, તમને મારી ઉપર શંકા થાય છે ને? તમને લોકોને મારી ઉપર વિશ્વાસ નથી ને કે હું દરરોજ મળું છું? એ માણસ કોણ છે એ તમારે સાંભળવું જ છે ને? તો સાંભળો. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારો પહેલો પતિ છે. શું? એ તારો પહેલો પતિ છે? હા, પિયુષ મારા પહેલા પતિ છે. મારા લગ્ન સમયે એમની નોકરી એસટીમાં હતી. એ એસટીમાં એક ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. એક દિવસ એસટી બસને લઈને
એમને રાજસ્થાન જવાનું થયું અને ભગવાનને ન ગમતા એ બસ ખીણમાં પડી ગઈ. ઘણા બધા મુસાફરોનું મૃત્યુ થઈ ગયું. સાથે સાથે પિયુષના પણ કોઈ સમાચાર ન આવ્યા. 2 થી 3 વર્ષ એમની રાહ જોઈ, બધે પૂછપરછ કરી. કોઈ જાણ ન થતા મેં માની લીધું કે એમનું પણ મૃત્યુ થઈ ગયું હશે. અને પછી મારા મમ્મી પપ્પાના કહેવાથી મેં તમારી સાથે લગ્ન કર્યા. 25 વર્ષ બાદ એ વ્યક્તિ મને રોડ ઉપર અચાનક મળી ગયા. મારે એની સાથે ખાલી ને ખાલી મિત્રતાનો સંબંધ છે, બસ એનાથી વધારે બીજું કાંઈ નહીં. મમ્મી, આ વાત તદ્દન ખોટી છે. એ વ્યક્તિ તમારો પહેલો પતિ નહોતો. એ તો ખરેખર મૃત્યુ જ પામ્યા છે. આ તો શું બકવાસ કરી રહી છે? તારી વાત સાવ એટલે સાવ ખોટી છે. મારી વાત બિલકુલ ખોટી નથી મમ્મી, પણ તમારી સમજણમાં ખોટ છે. તમારે જાણવું જ છે ને, તો સાંભળો. ઓ અંકલ, ઊભા થાઓ, મારે તમારી સાથે વાત કરવી છે. ઊભા થાઓ. બોલ ને બેટા, શું વાત કરવી છે તારે? અંકલ, મારા સાસુ રાધાબેન તમને રોજ અહીંયા મળવા આવે છે, તો એ તમને શું કામ મળવા આવે છે? રાધાબેન? કોણ રાધાબેન? હું કોઈ રાધાબેનને નથી ઓળખતો. તમે આટલું બધું ખોટું શું કામ બોલો છો? મેં મારી સગી આંખે જોયા છે. તમારા બંને વચ્ચે શું સંબંધ છે એ કહો મને. બેટા, આ બધું જાણીને તું શું કરીશ? એ બધી વાત પછી. મારા સાસુ તમને રોજ મળવા આવે છે ને એના લીધે મારા સાસુ ને સસરા એ બંને એક જ ઘરમાં રહેવા છતાં અલગ થઈ ગયા છે. એમના સંબંધમાં તિરાડ પડી ગઈ છે. એટલે જે હોય એ સાચે સાચું કહી દો, નહીંતર મારો હાથ ઉપડતા જરાય વાર નહીં લાગે. ને મારા હાથનો માર ખાશો ને તો પાણી એ નહીં માંગો. ના બેટા, તું મારી ઉપર હાથ નહીં ઉપાડતી. હું તો એ બેનને ઓળખતો પણ નથી. એ ભૂલથી મને એનો પહેલો પતિ સમજતા હતા અને મને વ્યક્તિ સારા લાગ્યા, લાગણીશીલ લાગ્યા. એટલે મને એની સાથે વાત કરીને થોડું સારું લાગતું હતું, એટલે હું વાત કરતો હતો. બાકી મારે એની સાથે કોઈ સંબંધ છે જ નહીં. તો હવે હું તમને એટલું જ કહું છું કે તમે એમની સામે પણ નહીં મળતા, અને હવે મારા સાસુથી દૂર આ શહેર છોડીને બીજે ક્યાંક જતા રહેજો, નહીતર હવે ખેર નથી. નહીં બેટા, મને નહોતી ખબર કે મારા કારણે બેનના જીવનમાં આવો મોટો વંટોળ આવશે. પણ તું ચિંતા નહીં કરતી. હું આજે જ આ શહેર છોડીને જતો રહીશ ને હું તમને કોઈને ક્યારેય નહીં દેખાઉં. જાઓ હવે. શું એ વ્યક્તિ મારા પતિ પિયુષ નહોતા? એમનો હમશકલ હતો? હે ભગવાન, મારાથી આ કેટલી મોટી ભૂલ થઈ ગઈ. હા મમ્મી, પણ હવે તમે ચિંતા નહીં કરો. એ વ્યક્તિ હવે ક્યારે તમને સામે નહીં મળે. એ હવે આ શહેર છોડીને બીજે જતો રહ્યો છે. ખરેખર પ્રવીણ, મારી જ ભૂલ હતી. જે સ્ત્રીનું બીજું લગ્ન જીવન સુખેથી ચાલતું હોય ને, ત્યારે એને એના પહેલા પતિને ભૂલી જવો જોઈએ. અરે એનો વિચાર સુદ્ધા મનમાં ન આવવો જોઈએ, જેથી કરીને એનું બીજું લગ્ન જીવન સુખેથી પસાર થાય. ખરેખર કહું ને પ્રવીણ, તો આમાં સૌથી મોટી ભૂલ મારી જ હતી.
જે સમયે જે પણ કંઈ બન્યું ને એ ત્યારે ને ત્યારે મારે તમને કહી દેવું જોઈતું હતું, પણ મારી એક ગેરસમજણના કારણે મેં મારા આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો. મને માફ કરી દેજો, મારી મોટી ભૂલ થઈ ગઈ. બેટા તમે મને માફ કરી દેજો. રાધા, હવે જે થયું ને એ તું ભૂલી જા. મને તારા પ્રત્યે કોઈ રંજ નથી. રાધા, ગિરીશ આજે ઘરે જમવા આવવાનો છે કે નહીં? એ કેમ હમણાંથી રોજ ઓફિસે ટિફિન મગાવી લે છે? અરે બા, એ કાંઈ કઈ નથી ગયા કે ઘરે આવવાના છે કે નહીં. પણ એ કેમ આવું કરતો હશે? એ ઓફિસથી ઘર ક્યાં છેટ્યું છે? રોજ આવીને જમી જતો હોય તો. આજ ઘરે આવે ને એટલે તમે જ એને કહી દેજો કે ઘરે આવીને જમી જતા હોય તો. આજે તું ટિફિન લેવા આવ્યો એમ ને? હા મેડમ, સાહેબે આજે ટિફિન ઓફિસમાં જ મગાવ્યું છે. બેશભાઈ, હું ટિફિન ભરી દઉં. હા, એક મિનિટ બેન, આ સાહેબે કીધું છે કે 2 જણાને થાય ને એટલું ટિફિન ભરજો. મોહન, અહીંયા આવી તો ભાઈ. હા હા, બોલો ને બેન બા. લે આ ટિફિન. અને મને એક વાત જણાવીશ, આ તારા સાહેબ 2 જણાનું ટિફિન કેમ મંગાવે છે? એમાં એવું છે ને બેન બા કે આ હમણાં અમારી ઓફિસમાં એક નવી સેક્રેટરી આવી છે ને, ચાંદની નામ છે એનું. તો હું છે આ સાહેબ એટલે તો એની આટલું ટિફિન મગાવે છે. ઓ, તો એમ વાત છે. પણ હે મોહન, આ ચાંદનીનું ઘર નથી, એ અહીંયા ક્યાં રહે છે? ના બેનબા ના, આ સાનની મેડમનું કોઈ જ ઘર નથી, અહીંયા એકલા જ તો રહે છે. અને હા બેનબા, આપણા સાહેબે છે ને એને ઓફિસની જગ્યામાં એક ક્વાર્ટરે રહેવા આપ્યું છે. પણ બેનબા, આ સાનની મેડમ છે બહુ રૂપાળા હો, અદલો અદલ હિરોઈન જેવા હો, બહુ મસ્ત. હા હા, એ ફાઇલ તમે ચાંદનીને આપી દેજો, એ બધું જોઈ લેશે. અને પછી કાલે તમે મને ઓફિસમાં મળજો એટલે હું બધું જોઈ લઈશ. ઓકે ઓકે, હા હું ફોન મૂકું છું. હું તમને પૂછી શકું કે આ તમારા ચાંદની મેડમ કોણ છે? એ મારી નવી સેક્રેટરી છે, એને મેં હમણાં જ કામ પર રાખી છે. આ સેક્રેટરી થોડીક વધારે પડતી સ્પેશિયલ નથી લાગતી તમને? કેમ? એટલે તું કહેવા શું માંગશો? એટલે એમ કે દરરોજ તમે આપણા ઘરેથી તમારી સેક્રેટરી માટે ટિફિન મંગાવો છો, એની સાથે બેસીને જમો છો, ઘરે પણ આવતા નથી, એટલે વધારે પડતી સ્પેશિયલ હોય તો જ તમે આ બધું કરતા હોય ને. રાધા, તું મારી પર શંકા કરી રહી છો. એ ફક્ત ને ફક્ત મારી સેક્રેટરી જ છે. હું તમારી ઉપર ખોટી શંકા નથી કરતી, પણ તમે ખોટા કામ કરી રહ્યા છો. કેમ ખોટું કામ કરો છો? એટલે સેક્રેટરી રાખવી એ કઈ ખોટું કામ છે? આ બધા ઓફિસરો રાખે જ છે ને. બધાય રાખે ને, એમાં ફેર છે. ઈ બપોરે પોતાની સેક્રેટરી હારે જમવા નથી બેહતા, બપોરે એની પત્ની હારે જમવા ટીચાય છે. અરે રાધા, તું ખોટું વિચારી રહી છે. આ ચાંદનીને આવ્યા પછી અમે એક નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ ને, એટલે મને ઘરે આવવાનો સમય નથી મળતો. નવો પ્રોજેક્ટ? આ નવો પ્રોજેક્ટ ક્યાંક લવશીપ તો નથી ને?
રાધા તું હવે હદ વટાવી રહી છો. શંકા કરવાની પણ કોઈ લિમિટ હોય છે. અને આ રાધા, તું એક વાત કાન ખોલીને સાંભળી લે. મારી ઓફિસના કામમાં તારે કોઈ દખલગીરી કરવાની નથી. એ મને જરાય મંજૂર નથી, સમજે? આય મોહનભાઈ, આજે તમારા સાહેબે તમને ટિફિન લેવા મોકલા એમ ને? હા હા બેનબા, આજે મને સાહેબે ટિફિન લેવા મોકલો છે. તો જા અને તારા સાહેબને કહી દેજે કે ટિફિન ઓફિસે નહીં આવે, ઈ ઘરે આવીને જમી લે. રાધા, આપને એને ટિફિન ના શું કામ પાડે છે? તને શું વાંધો છે? વાંધો છે એક વાર નહીં 7 વાર વાંધો છે. કારણ કે તમારા દીકરા છે ને ઓફિસે પેલી ચુડેલ આરે બેહીને જમે છે. ચુડેલ? કોણ ચુડેલ? કોની વાત કરે તું? તમને ક્યાંથી ખબર હોય? આ તમારા દીકરાએ ઓફિસમાં એક સુંદર મજાની હિરોઈન જેવી સેક્રેટરી રાખી છે અને એની જ સાથે બસ જમે છે અને એસ કરે જ તમારો દીકરો. રાધા, તું બોલવામાં જરાક ભાન રાખ. મારા દીકરા પર તું ખોટી શંકા કરે છે. હા તે કરે જ ને, તમારો દીકરો કરે છે એવું. હા, સેક્રેટરીની સાથે જમવાનું, હરવાનું, ફરવાનું, પ્રોજેક્ટ કરવાના, બસ હવે ખાલી હુવાનું બાકી રહી ગયું છે. બસ રાધા, બસ બસ, બહુ થયું. તું મારા દીકરા પર ગંદો આરોપ લગાવે છે અને જા અંદર. એને માટે ટિફિન તૈયાર કરી દે. ટિફિન નહીં થાય એટલે નહીં જ થાય. મોહન, અને કહી દેજે તારા સાહેબને જો જમવું હોય ને તો ઘરે આવીને જમી લે, બાકી ટિફિન તો નહીં જ મોકલાય. તું જા. હા હા બેનબા, હું સાહેબને કહી દઈ ઘેર આવીને જમી લેવો. હું કહી દઈ. વરનીમાં તો વરને જ વખાણે કા? કોણ જાણે એના મનમાં એ શું સમજે છે? કઈ ને કઈ બોલ બોલ કરે છે. આવા દે, આજે ગિરીશ આવે ને પછી એનો વારો કાઢો. આવી ગયો મારો દીકરો. આજ તો તે ઓફિસમાં કાંઈ નહીં ખાધું હોય. ભૂખ્યો હશે ને મારો દીકરો? નહીં બા, આજે મેં હોટલમાંથી ટિફિન મંગાવી લીધું હતું. હા બેટા, પણ આ રાધાને લીધે જ તારે હોટલમાંથી ટિફિન મગાવવું પડ્યું ને. બોલ, એને કીધું ને તોય ધરા હાર ટિફિન ન બનાવી દીધું એણે. ઘરેથી ઓફિસે ટિફિન જાય જ નહીં. જો એને ખાવું હોય તો ઘરે આવીને ભલે જમી લે. રાધા, તું વાતનું વતેસર કરી રહી છે હો. વાતનું વતેસર તો તમે કરી રહ્યા છો. શું જરૂર છે પેલી ચુડેલને પડખામાં રાખવાની? શું જરૂર છે એની સાથે જમવા બેસવાની? મને એની સાથે બેસીને જમવાનો કોઈ શોખ નથી, પણ અમુક કારણોસર હું ઘરે આવી શકું એમ નથી ને, એટલે મારે ત્યાં બેસીને જમવું પડે છે. કારણ એ જ છે ને કે તમે તમારી ખૂબસૂરત જુવાન સેક્રેટરીના મોહમાં લપેટાઈ ગયા છો. રાધા, હવે તું હદ વટાવી રહી છે અને તારી મર્યાદા ઓળંગી રહી છે. તું મર્યાદાની વાત તો તમે કરતા જ નહીં, કારણ કે મર્યાદા તમે ઓળંગી રહ્યા છો. હા, તમારી પત્નીને છોડીને ઓલી ચુડેલ સાથે સંબંધ રાખીને. મારો એની સાથે કોઈ ખરાબ સંબંધ નથી, એક ભાઈ બહેન જેવો સંબંધ છે. હા, આ ભૈયા કહીને સૈયા બનવાનો સંબંધ છે. એટલે મને આ બધી વાતની ખબર છે. મને કોઈ જાતની સફાઈ નહીં આપતા તમે. તારા મનમાં શંકાનું બીજ રોપાણું છે ને, એટલે હવે તું મારી કોઈ વાત માને એમ નથી. હવે મારે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. તારે જે સમજવું એ સમજ જા. જે સમજવાનું હતું ને એ તો હું સમજી જ ગઈ છું.
હવે તો કરી બતાવવાનો સમય આવી ગયો છે. એટલે તું શું કરવા માંગે છે? એટલે એમ કે હું આ ઘર છોડીને કાલે જતી રહીશ મારા પિયરમાં અને પછી છે ને પેલી ચુડેલને બેસાડી દેજો તમારા ઘરમાં. રાધા, તું આ ખોટું કરી રહી છે. હજી કહું છું તું પાછી વળી જા. પાછા વળવાનો હવે સમય નથી. વાત બહુ આગળ વધી ગઈ છે. એટલે થોડા દિવસમાં હું તમને ડાયવોર્સ પેપર મોકલી દઈશ. મને સાઈન કરીને મોકલાવી દેજો. ચાંદની, તું અહીંયા અને આ કપડાની બેગ તારી પાસે? ગિરીશભાઈ, આજે રક્ષાબંધન તો નથી, પણ જતા પહેલા હું તમને રાખડી બાંધવા આવી છું. જતા પહેલા એટલે તું આ નોકરી છોડીને જાય છે? હા સર, હું આ નોકરી છોડીને જઈ રહી છું, કારણ કે મને ખબર પડી છે કે મારા કારણે તમારા ઘરમાં તમારા બંને વચ્ચે વિખવાદ ઊભો થયો છે. તમારા લોકો વચ્ચે ઝઘડો થાય છે. સર, જ્યારે મેં આ નોકરી જોઈન કરી હતી ને, ત્યારે મેં તમને કહ્યું હતું કે મારો કોઈ મોટો ભાઈ નથી, તમે મારા ભાઈ બનશો. ત્યારે તમે કહ્યું હતું કે હા, હું તારો મોટો ભાઈ બનીશ, તું આવતી રક્ષાબંધને મને રાખડી બાંધજે. પણ સર, આ રક્ષાબંધન આવતા પહેલા જ મારે આ નોકરી છોડવી પડશે, એટલે હું રાખડી સાથે લઈને જ આવી છું. હું અત્યારે તમને રાખડી બાંધી દઉં છું. મારી બેન, તું મને માફ કરી દેજે. આજે મારા કારણે તારે આજે નોકરી છોડી અને બીજા શહેરમાં જવું પડે છે અને તારે રસ્તે રઝળવાનો વારો આવ્યો છે. નહીં ગિરીશ, ચાંદનીને ક્યારેય નહીં રજડવું પડે. એ નોકરી છોડીને ક્યાંય નહીં જાય. ચાંદની, મને માફ કરી દે કે મેં તમારા બંનેના સંબંધો પર શંકા કરી. હવે તારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ નોકરી કરવાની છે. માફ કરજો બેન, મારે ભૂખ્યા રહેવું પડશે ને તો હું ભૂખ્યા રહી લઈશ, રસ્તા પર સૂવું પડશે ને તો રસ્તા પર સૂઈ જઈશ, પણ મારી ઇજ્જત ઉપર ઘા વાગ્યો છે ને એ મારાથી સહન નહીં થાય. મારા પર આ ગંદો આરોપ લગાવ્યો છે ને એ મારાથી સહન નહીં થાય. જે થયું તે ભૂલી જાઓ, મને માફ કરી દેજો. ભાઈ, હવે મને રજા આપો. રાધા, તને ખબર છે આ મહામારીની અંદર આ ચાંદનીનું આખું ફેમિલી ખતમ થઈ ગયું છે. બિચારી સાવ એકલી થઈ ગઈ છે અને જ્યારે મેં એને નોકરી આપી ને ત્યારે એણે મારો ખૂબ આભાર માની અને મને એનો ભાઈ માની લીધો હતો. અને રાધા, તને ખબર છે તે એની પર આજે શંકા કરી છે ને એટલે ફરીથી એને તે રસ્તે રઝળતી કરી દીધી છે. અને હવે કોણ જાણે બિચારી ક્યાં જશે. ગિરીશ, મને માફ કરી દેજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે,
મેં તમારા ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધ ઉપર શંકા કરી અને પાછી એ બિચારી છોકરીને રસ્તે રજડતી કરી દીધી. હું દૂરથી ઝગમગતા હાગિયાના તેજને હું અંગારો સમજી બેઠી, પણ મને ડર હતો કે ક્યાંક આ અંગારો મારું જીવન ન સળગાવી દે. પણ હું ખોટી હતી. એ અંગારો નહીં, પણ એ એક પવિત્ર તેજ હતું. બેટા રાધા, આપણા સ્ત્રીઓનો તો સ્વભાવ જ હોય છે કોઈના પર શંકાઓ કરવાની. પણ બેટા, શંકા કરવાનું પણ એક કારણ હોય છે. એ આપણે કારણ શોધવું પડે. આમ કોઈના પર સીધો આક્ષેપ ના મૂકી દેવાય. અને બેટા, તને ખબર છે, શંકાનો એક નાનો તિખારો અરે મોટા મોટા ઘરમાં આગ લગાવી ચૂક્યો છે. કેટલાયના જીવતર બાળી ચૂક્યો છે બેટા. આમ જાણે અજાણે ભૂલ ન કરી બેસાય બેટા. બા, તમારી વાત સાચી છે. સ્ત્રીની જો કોઈ દુશ્મન હોય ને તો એ સ્ત્રી જ છે. ગિરીશ, મારે કોઈ નણંદઈ નથી અને મારે કોઈ દીકરી નથી. અને જો કોકની દીકરીને આવી રીતે રસ્તે રજડતી કરી દઈશ ને તો ભગવાન ક્યારેય મારી સામું નહીં જોવે. હું તમને શું કહું છું, તમે ચાંદનીને પાછી લઈ આવો. અને હા, ઘરમાં હજી એ દાદાગીરી તો મારી જ ચાલશે. એ દીકરી હવે ક્વાર્ટરમાં નહીં રહે, હવે આપણી સાથે આપણા ઘરમાં રહેશે. અને આ વાત તમારે માનવી જ પડશે. મોઢું હલાવો.